પ્રશ્ન 2 નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. કાવ્ય 13. 1. કવિ આંબાવાડી જઈને આંબલી પીપળીની રમત રમવાનું કહે છે. જવાબ ખોટું. 2. માણસની તરસ શ્રાવણની હેલી વરસાદમાં તણાઈ જાય છે. જવાબ ખરું. 3. કવિ પવનમાં પાનની જેમ પહેરણને ઉડતું રાખવાનું કહે છે. જવાબ ખરું. કાવ્ય 17. 1. માયાના બંધનમાંથી મુક્ત થવા શ્રીકૃષ્ણનું સ્મરણ કરવાનું કહેવામાં આવ્યું છે. જવાબ ખરું. 2. દરેક જીવની દોરી પરમાત્મા શ્રીકૃષ્ણના હાથમાં છે. જવાબ ખરું. 3. માણસનું ધાર્યું થાય તો તે દુઃખનો સંચય કરે અને સુખનો નાશ કરે. જવાબ ખોટું. કાવ્ય 20. 1. કવિને જીવતરમાં ક્યારેય પડકારોનો સામનો કરવો પડ્યો નથી. જવાબ ખોટું. 2. જીવતરના ઝાડવાને નવા પાન અને લીલી ડાળીઓ ફૂટી છે. જવાબ ખરું. 3. કવિના પગલાઓમાં નવરંગી તાન પ્રગટે છે. જવાબ ખોટું. પ્રશ્ન 2 નીચે અ વિભાગની કૃતિ સામે બ વિભાગમાં યોગ્ય કરતા પ્રકારને જોડો. 1. ચીલ ઝડપ. જવાબ યશવંત મહેતા. 2. બાબુ વીજળી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. 3. પહેલો વહેલો નિર્ણય. જવાબ ગિરીશ ગણાત્રા. 4. જાત્રા ફળી. જવાબ ભૂપત વડોદરિયા. 1. ચાલ મજાની આંબાવાડી. જવાબ ગની દહીંવાળા. 2. જાત્રા ફળી. જવાબ ભૂપત વડોદરિયા. 3. ચિત્ત તું ચિદને ચિંતા ધરે. જવાબ દયારામ. 4. વાવી ઉજાગરો. જવાબ મંગળ રાવળ સ્નેહાતુર. 1. ઉત્તમે આપ્યા ઉત્તર. જવાબ વિજ્ઞાન કથા. 2. ચીલ ઝડપ. જવાબ રહસ્ય કથા. 3. બાબુ વીજળી ચરિત્ર નિબંધ. 4. જાત્રા ફળી. જવાબ સંવેદન કથા. 1. ચાલ મજાની આંબાવાડી. જવાબ ગઝલ. 2. પહેલો વહેલો નિર્ણય. જવાબ વાર્તા. 3. માંડી અમારી વાત. જવાબ એકોક્તિ. 4. સિલ્વર સ્ક્રીન. જવાબ સંવાદ.